તમને બતાવીએ આપણું બજેટ। વાત કરવી છે નરેન્દ્ર મોદી 3.0 સરકારના આવનારા પહેલા બજેટની, જે 23 જુલાઈએ રજૂ થવાનું છે। આ બજેટમાં સરકારનું ફોકસ કયા ક્ષેત્રો પર રહેવાનું છે, કરદાતાને શું મળી શકે છે, જેના પર નાનકડો પરંતુ ખૂબ કામનો રિપોર્ટ લઈને અમે આવ્યા છીએ। બજેટ સાથે જોડાયેલા તમારા કામના દરેક સમાચાર અને તમામ માહિતી આજથી દરરોજ બજેટ સુધી તમને મળતી રહેશે। એનડીએ સરકાર બન્યા બાદથી જ બજેટની તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે। સામાન્ય માણસ હોય કે પછી ઉદ્યોગપતિ, સૌ કોઈ સરકાર પાસે રાહતની આશા લગાવીને બેઠા છે। ખાણીપીણી કરતા વધુ ચિંતા લોકોને આરોગ્યની છે। મેડિકલ સુવિધામાં જે રીતે મોંઘવારી વધી છે તે લોકો માટે વધુ ચિંતાનો વિષય છે। જો તમારા પરિવારમાંથી કોઈ એક સભ્ય 4-5 દિવસ માટે કોઈ સારી હોસ્પિટલમાં દાખલ થાય તો બિલ લાખોમાં પહોંચી જશે, તે વાત નક્કી છે। સારવારના ખર્ચનો બોજ ઘટાડવા માટે હેલ્થ ઇન્સ્યોરન્સ લેવાની સલાહ અપાઈ છે, પરંતુ તેના પર પણ ટેક્સનો મારો છે। ત્યારે બજેટમાં હેલ્થ ઇન્સ્યોરન્સનો બોજ ઘટાડવા અને હેલ્થ ઇન્સ્યોરન્સ લેનારાઓને વધુ ટેક્સ છૂટ મળે તેવી માંગ કરાઈ છે। ઇન્સ્યોરન્સ કંપનીઓએ મોદી 3.0 સરકાર પાસે હેલ્થ ઇન્સ્યોરન્સના પ્રીમિયમ પર મળનારી ટેક્સ છૂટ વધારવાની માંગ કરી છે। ઇન્કમ ટેક્સના સેક્શન 80D પ્રમાણે હેલ્થ ઇન્સ્યોરન્સના પ્રીમિયમ પર કોઈ પણ વ્યક્તિ 25,000 રૂપિયા સુધી ડિડક્શન ક્લેમ કરી શકે છે। સિનિયર સિટીઝન્સ માટે આ મર્યાદા 50,000 સુધીની છે। મીડિયા રિપોર્ટ પ્રમાણે ઇન્સ્યોરન્સ ઉદ્યોગ સાથે જોડાયેલા એક્સપર્ટની માંગ છે કલમ 80D હેઠળ મળનારી ટેક્સ છૂટને વ્યક્તિગત એટલે કે 60 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે વધારીને 50,000 રૂપિયા કરી દેવી જોઈએ। આ જ પ્રમાણે સિનિયર સિટીઝન્સ માટે ડિડક્શનની મર્યાદા 50,000થી વધારીને 75,000 કરવી જોઈએ। તેમની દલીલ છે કે પ્રીમિયમ પર ડિડક્શનની લિમિટ વધારવામાં આવશે તો વડીલો વધુ ઇન્સ્યોરન્સ લેશે, જેનાથી હેલ્થકેર માટે કરાયેલા ખર્ચામાં વધારાને આવરી લેવાશે। હેલ્થ ઇન્સ્યોરન્સ પર કેવી રીતે મળે છે ટેક્સ છૂટ? હેલ્થ ઇન્સ્યોરન્સ લેતી વખતે તમે જે પ્રીમિયમ ભરો છો તેને સેક્શન 80D હેઠળ ક્લેમ કરવા પર તમારી પ્રીમિયમની રકમને તમારી કુલ આવકમાંથી ઘટાડી દેવામાં આવે છે, જેનાથી ટેક્સ સ્લેબમાં આવક ઘટી જાય છે। ટેક્સ સ્લેબ ઇન્કમ ઘટતા ટેક્સ ભરવાની રકમ પણ ઘટી જાય છે। ધારો કે તમારી આવક 8 લાખ રૂપિયા છે અને તમે હેલ્થ ઇન્સ્યોરન્સના પ્રીમિયમ તરીકે 20,000 રૂપિયા ભર્યા છે, તો ડિડક્શન ક્લેમ કરતા તમારી ટેક્સ સ્લેબ ઇન્કમ 7,80,000 રૂપિયા થઈ જશે અને ટેક્સનું કેલ્ક્યુલેશન 8 લાખને બદલે 7.80 લાખ રૂપિયા થશે। સેક્શન 80D નો ફાયદો હમણાં ઓલ્ડ ટેક્સ રિજીમમાં મળે છે, જેને ન્યૂ ટેક્સ રિજીમનો ભાગ પણ બનાવવામાં આવે તેવી જૂની માંગ પણ છે। હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ પર જીએસટી ઘટાડવાની માંગ છે। બિઝનેસ સ્ટેન્ડર્ડના એક રિપોર્ટ પ્રમાણે જીવન વીમો આપતી ન હોય તેવી કંપનીઓએ હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ પર જીએસટી 5% કરવાની માંગ ફરી કરી છે। અત્યારે હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ પર 18% જીએસટી આપવું પડે છે। જીએસટી દર ઘટાડવાથી સામાન્ય માણસો માટે હેલ્થ ઇન્સ્યોરન્સને વધુ પરવડે તેવો બનાવવો વધુ સરળ બનશે, સાથે જ હેલ્થ ઇન્સ્યોરન્સ લેનારો વર્ગ પણ વધશે। બ્યુરો રિપોર્ટ, TV9।